સોમવારથી શુક્રવાર બજારનું જે એક સપ્તાહ હોય એમાં આ વખતે સોમવારથી ધબડકો વળવાનો શરૂ થઈ ગયો. ગુરુવારે શેર બજારમાં ઉછાળો આવ્યો ત્યારે રોકાણકારોને થોડીક શાંતિ લાગેલી હતી કે હાશ ચલો બજાર તો વધ્યું, પરંતુ એ આશા ફરીથી એક વખત શુક્રવારે ઠગારી નીવડી અને શુક્રવારે 770 પોઈન્ટનો કડાકો ભૂલી ગયો. સોમવારથી માંડીને શુક્રવાર સુધીમાં બજારમાં શું સ્થિતિ રહી એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સોમવારથી શુક્રવાર બજારનું જે એક સપ્તાહ હોય એમાં આ વખતે સોમવારથી ધબડકો વળવાનો શરૂ થઈ ગયો અને ગુરુવારે થોડોક રાહત મળી, પરંતુ શુક્રવારે બજારની અંદર પાછો કડાકો ભૂલી ગયો અને સોમથી શુક્રમાં આ ગુરુવારના લગભગ 400 પોઈન્ટને બાદ કરીએ તો 1700 પોઈન્ટનો ટોટલ કડાકો બોલી ગયો છે. 19 તારીખે સોમવારના દિવસે 83,246 પર BSE ઇન્ડેક્સ હતો અને એ દિવસે 324 પોઈન્ટ ઘટેલા. એ પછી મંગળવારના દિવસે 1000 પોઈન્ટનું ગાબડું પડી ગયેલું, બુધવારે 270 પોઈન્ટનું ગાબડું પડેલું. એ પછી 22 ગુરુવારના દિવસે 397 પોઈન્ટ વધ્યા અને 23મી શુક્રવારના દિવસે 769 પોઈન્ટ બજાર ડાઉન રહ્યું. અને એવી જ રીતના નિફ્ટીમાં પણ લગભગ 537 પોઈન્ટ અત્યાર સુધીમાં નીકળી ગયા છે. સોમથી શુક્રમાં ડાઉન ગયા એટલે 83,246 સોમવારે બંધ હતો અને આજે BSE ઇન્ડેક્સ 81,547 પર બંધ રહ્યો. હવે બજારના લોકોનું કહેવું એમ છે કે મોટે ભાગે જે શેર બજારની અંદર જે ઘટાડો જોવા મળી રહ્યો છે, જે કડાકો જોવા મળી રહ્યો છે, એની પાછળ ઘણા બધા કારણો છે. ડોનાલ્ડ ટ્રમ્પ તો છે જ, પરંતુ બીજા કારણ, સૌથી મોટું કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું છે. કારણ કે FII સતત માલ વેચી રહ્યું છે, એને કારણે બજાર જે ટકવું જોઈએ એ ટક્યું નથી અને સોમથી શુક્રની અંદર રોકાણકારોના ટોટલ 21 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. આજની જ વાત કરું તો આજે BSE ઇન્ડેક્સ 82,236 પર ખુલ્યો, 82,276 પર ગયો, 1 વાગે 81,538 પર હતો અને એ પછી સતત બજાર ઘટી રહ્યું. પણ આજે એક મહત્ત્વની વાત એ પણ સામે આવી કે અદાણી કંપનીના જે શેરો છે એમાં મોટા મોટા ગાબડા પડ્યા. અમુક કંપનીમાં 13% જેટલો ઘટ્યો, અમુકમાં 15% જેટલા ભાવ ઘટ્યા. તો અદાણીના શેરો આજે તૂટવા પાછળનું કારણ એ છે કે અમેરિકાની સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશનની જે કાર્યવાહી છે એ ફરી ચર્ચામાં આવી. કારણ કે અમેરિકાની સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશને ભારત સરકારને 2 વખત રજૂઆત કરી છે કે ગૌતમ અદાણીને જે સમન્સ મોકલવામાં આવ્યું છે એ અદાણીને મોકલવામાં આવે, પરંતુ હજુ સુધી ભારત સરકારે ગૌતમ અદાણીને સમન્સ મોકલ્યું નથી. હવે અમેરિકાની સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશને 3જી વખત મેલ કર્યો અને આ જે કેસ તમને સંક્ષિપ્તમાં યાદ અપાવી દઉં કે ભારતની કંપનીમાં 2200 કરોડ રૂપિયાની લાંચ આપવાનો જે કેસ હતો એમાં અમેરિકાની સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશને 3જી વખત મેલ કર્યો અને આ વાતને કારણે ગૌતમ અદાણીની કંપનીના શેરોમાં આજે મોટા ગાબડા પડી ગયા. હવે FII તો વેચવાલ છે જ, એની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો લે બી છે, પણ તો બી બજાર ટકતું નથી. બીજું કારણ એ માનવામાં આવે છે કે જે ક્વાર્ટર રિઝલ્ટોની મોસમ શરૂ થઈ છે એમાં હજુ આકર્ષક એટલે રોકાણકારોને આકર્ષણ થાય એવા ક્વાર્ટર રિઝલ્ટ સામે નથી આવ્યા. હવે અમે શેર બજારના જાણકારોની સાથે વાત કરી અને એમને પૂછ્યું કે સોમવારે બજાર શું રહી શકે, તો એમણે કીધું કે મોટે ભાગે ટ્રમ્પના સ્ટેટમેન્ટ પર આધાર રહેશે, પરંતુ ટેકનિકલી જોઈએ તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી છે એ અત્યારે 25,000ના લેવલે મજબૂત છે. એટલે 25,000 અને 24,900ની વચ્ચે જો ટકી રહેશે તો બજાર ઉપર જવાના ચાન્સ છે. પણ જો એ લેવલ તૂટશે
તો 23,400 સુધી નિફ્ટી આવી શકે એવું શેર બજારના ટેકનિકલ જાણકારોનું કહેવું એમ છે. અમે અહીંયા આગળ ખબર છે .com તરફથી એક સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે શેર બજારમાં જો તમે રોકાણ કરતા હો તો તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું યોગ્ય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.